તો પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ આગમન થઈ ચૂક્યું છે, જ્યાં તેમને લેવા માટે ખાસ તેમના આગમન સાથે એરપોર્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા હતા, જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પણ તેમના સ્વાગતમાં જોડાયા। નિકોલમાં આજે પ્રધાનમંત્રી મોદી 1.5 કિલોમીટરનો રોડ શો યોજવા જઈ રહ્યા છે, જેને લઈને ત્યાંના રહેવાસીઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રોડ શો બાદ નિકોલમાં તેઓ આજે જાહેર સભાને પણ સંબોધિત કરશે। તો પ્રધાનમંત્રી મોદીનું ગુજરાત આગમન, તેમાં પણ ખાસ કરીને આજે જ્યારે અમદાવાદમાં રોડ શો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે લોકોને પણ તેને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે। સીધા જ છે કિંજલ પાસે। કિંજલ, પ્રધાનમંત્રી મોદીનો રોડ શો, જેને લઈને નિકોલવાસીઓમાં પણ સારો એવો ઉત્સાહનો માહોલ આજે અને આવતીકાલે કરોડોના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે। જાણવા માંગે શું અલગ અલગ કાર્યક્રમ રહેશે, જેમાં પ્રધાનમંત્રી મોદી આજે હાજરી આપવાના છે? देखो वडाप्रधान પોતાના વતન આવી રહ્યા છે અને આપ સીધા દ્રશ્યો છે જોવા બતાવવાનો પ્રયત્ન જાણવા આપને કરીશ કે કઈ રીતે જે લોકોમાં ઉત્સાહ છે। એક તરફ જે NSNCC ની કેડેટ છે, એક બેન્ડ નું આખું જે ગ્રુપ છે, બેન્ડના ગ્રુપ સાથે અહીંયા વિદ્યાર્થીઓ છે તે આવેલા છે। તેની સાથે જ આપ જુઓ કે ઓપરેશન સિંદૂર જે રીતે લોકોમાં છાપ છોડી ગયું છે, જે રીતે ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવે છે વડાપ્રધાન દ્વારા, ત્યારે મોટી સંખ્યામાં જે બહેનો છે, બહેનો અહીંયા ઉપસ્થિત છે। આ નિકોલનો કહી શકાય પૂર્વ વિસ્તાર છે અને આ પૂર્વ વિસ્તારની અંદર અત્યારે ના આગામી સમયમાં કોઈ ચૂંટણી આવી રહી છે, ના કોઈ પણ પ્રકારના એવા રાજકીય કાર્યક્રમો આવી રહ્યા છે, પરંતુ વડાપ્રધાનને જોવા માટેની આ જે ભીડ છે, આ ભીડ આપને જોવા મળી રહી છે। 1.5 કિલોમીટરનો એક આખો રોડ શો છે। આપ જોઈ શકો છો કે આ જે સર્કલ છે, આ સર્કલ ઉપર વડાપ્રધાન છે તેમની ગાડી છે તે ધીમી કરી શકે છે, કેમ કે અહીંયા આસપાસ આપ જુઓ કે અનેક લોકો છે તે પોતાના હાથમાં અનેક પ્રકારના જે બેનર છે, બેનર લઈને ઊભા છે। કેટલીક જગ્યા પર વડાપ્રધાન છે તેમની માતા સાથેના જે કહી શકાય કે ફોટોઝ છે તે પણ અહીંયા હાજર છે અને વડાપ્રધાનની આગમનની રાહ જોવામાં આવી રહી છે। 1.5 કિલોમીટરના રૂટમાં આ જ રૂટ ઉપર છે કે જ્યાં તમામ જગ્યા પર વડાપ્રધાન છે તે સામાન્ય જનતાનું આહવાન ઝીલતા જવાના છે। પૂર્વ વિસ્તારની વાત કરવામાં તો પૂર્વ વિસ્તારની અંદર એક ખુશીનો માહોલ છે, એક ઉત્સવનો માહોલ છે, કેમ કે વડાપ્રધાનનું આગમન હતું તેના કારણે થઈને અહીંયા જે બેઝિક સુવિધાઓ હતી, રોડ રસ્તાથી મળીને તમામ સુવિધાઓ હતી, એ વહીવટીતંત્ર દ્વારા, વ્યવસ્થા તંત્ર દ્વારા છેલ્લા કહી શકાય કે 3 દિવસમાં જ એકદમ ઠીક કરવામાં આવી છે। આ વિસ્તારનો કહી શકાય સુરત છે તે બદલાઈ ગઈ છે અને તેની સાથે જ 5400થી પણ વધારે કરોડના વિકાસ કાર્યો થવાના છે। ફરી પર આપણે કહ્યું કે જે રીતે સમય નજીક આવી રહ્યો છે અને તમામ જે કહી શકાય કે રોડ છે એ રોડને બંધ કરી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને બેરિકેડિંગની બંને તરફ આપ જુઓ કે મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત છે। ખાસ કરીને વડાપ્રધાન દ્વારા હંમેશા જે વાત કરવામાં આવતી હોય છે, ગરીબોની વાત કરવામાં આવતી હોય છે, વંચિતોની વાત કરવામાં આવતી હોય છે, મહિલાઓની વાત કરવામાં આવતી હોય છે, શિક્ષણની વાત કરવામાં આવતી હોય છે। અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આપણે આ તમામ જે રંગ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને રાહ જોવામાં આવી રહી છે વડાપ્રધાનના આગમનની। અમદાવાદ એરપોર્ટથી તેઓ નીકળી ચૂક્યા છે, તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે અને થોડી જ વારમાં કહી શકાય કે તેમનો જે કાફલો છે ત્યાં લોકોનું અભિવાદન ઝીલતા જે સભા સ્થળ છે ત્યાં પહોંચશે। જી બિલકુલ કિંજલ, આપ જોડાયેલા રહેશો પ્રધાનમંત્રી મોદીના આગમનની સાથે જ લોકોનો ઉત્સાહ ચરમસીમાએ અને આ જ સમાચારો પર લગાતાર આગળ પણ રહેશે અમારી નજર। પરંતુ તે પહેલાં આપણે જણાવી દઈએ કે થોડી જ વારમાં તેઓ નિકોલ પહોંચશે। આ કાફલો અમદાવાદ એરપોર્ટથી પસાર થઈ ચૂક્યો છે અને હવે નિકોલ પહોંચશે, જ્યાં ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રસ્તાની બંને તરફ લોકો તેમને આવકારવા માટે ઉત્સાહિત છે। તો આગળ પણ આ સમાચારો પર સતત રહેશે અમારી નજર। હાલ રોકાઈએ એક બ્રેક માટે।